એટલે મેં તો ગયા. એટલે અમે બધા ઊભા હતા. મેં કહું બધાને લઈ મળશે. 16.5 ટન વજન. પણ પાછો આમ થઈ ગયા. એ તો અમે બધા લઈ ગયા. પણ એ તો કોન્ફિડન્ટ હતા. એને બધું બાંધેલું ને એવું બધું પ્રોપર હતું ને, એટલે એને કંટ્રોલ હતો એની પાસે. પછી ભગવાન બેઠા એટલે કહો હા હવે ઉપર લઈ જવાના. તો પેલું વજન 16 ટનનું એટલે ઇમ્બેલેન્સ. આમથી ઉપાડે તો આમ ઝૂકી જાય, આમથી ઉપાડે તો આમ ઝૂકી જાય. પછી બધું બેલેન્સ કરાઈ અને પછી લીધા. જેવા બેલેન્સ બરાબર થઈ ગયું કે પેલા ક્રેન ઉપર 5 જ મિનિટ નહીં થઈ અને ઉપર બેસી ગયા. અને જેવા બેસી ગયા જગ્યા ઉપર ઓકે થયું એટલે બધા એ નાચ્યા ગાયા, ભગવાન બેઠા, ભગવાન બેઠા. બધા સિમંદર સ્વામીના અસીમ જય જયકાર, સિમંદર સ્વામીના અસીમ જય જયકાર, ઓ સિમંદર સ્વામીના અસીમ જય જયકાર, ઓ સિમંદર સ્વામીના અસીમ જય જયકાર, હો સિમંદર સ્વામીના અસીમ જય જયકાર, સિમંદર સ્વામીના અસીમ જય જયકાર, સિમંદર સ્વામીના અસીમ જય જયકાર, સિમંદર સ્વામી તુમ શરણો માં લેજો, હે કેવળ સંદાની ભવ પાર કરી દેજો, હે સિમંદર સ્વામી તુમ શરણો માં લેજો. ભારતનું ઋણાનું બંધ ધન્વંતરી ત્રિલોકે, અરિહંત મટાડે રોગ, જગભોગ બધા ખોટે, મુજ રુદિયામાં આવી અંદર સ્થિરતા કરજો. તમે પોતે પ્રતિનિધિ અને જાતે હાજર છો, મૂર્તિના દર્શનથી અમૂર્તની ઓળખ છો, નિદ્રિલને જાગૃત કર, નિત સપના મારે જો. જીવતાની પ્રતિકૃતિ સજીવન મૂર્તિ જેવી પહોંચે છે 14 લોકે, સમકીર્તિની ભક્તિ કેવળ અંતર્યામી, સુણ નિર્ભેદી ભજનો. તમે આવી શકો નહીં અહીં, હું પહોંચી શકું નહીં ત્યાં, વાતાવરણો છે જુદા,
સંધાન કરી દેજો. હે સિમંદર સ્વામી તુમ શરણોમાં લેજો. પદ્માસન છોડીને ભારત ઉપર ઘૂમો. વિરહાગ્નિ બાળે છે છાતીએ ભર્યો ડૂમો. ક્યાં આધારે જીવું મુझ बेहाली देखो. આત્માથી હતો અણજાણ અને તેથી રડતા દુઃખ. અબ પરમાત્મી ઓળખાણ હવે તેથી હસતા સુખ. નિર્દ્વંદ્વામૃત જરીશું સ્વસ્તિક સંજીવક છો. સમૃદ્ધ કલ્યાણ સમર્થ અવનીમાં વિચરજો. કદી નીકળી મૂર્તિ બહાર અમૃત છાંટી ધાજો. છાતી ઠોકી વદીશું શક્તિ સંજીવની છો. પ્રભુએ એક જ વાર દિયો સ્થાવર જંગમ દર્શન. ત્યાં સિક્કો લાગી જશે સિદ્ધ માર્ગ મોક્ષ અફળ. મુજ પાપણ સીવી લઈશ પછી ક્યાંથી બહાર જશો. હે સિમંદર સ્વામી તુમ શરણોમાં લેજો. ચિત્તમાં ચિતરાયા છો પ્રભુ મનની ગાંઠોમાં. વિચરો છો વિચારે સંચારે શ્વાસોમાં. દિલ ધડકન સુણતા શ્રી જીવ છૂટે છે દેખો. સર્વોચ્ચ તબક્કો છે સ્વામીના મિલનનો. કહેવાનું ઘણું હોને
કશું યાદ જ ના આવે, આ દેહ છૂટે ત્યારે મહાવીદે ખેંચો. ક્યા પાપોના ફળથી દુનિયામાં ભટક્યો છું, ક્યા ભાવોની ભૂલથી પરદેશે રખડ્યો છું, છે પ્રાકૃત નિર્બળતા આત્મ શક્તિ દેજો. ક્યા સંબદારુણથી હું ભારત જન્મ્યો છું, ક્યા મોહક રસગુણથી હું અધર લટક્યો છું, છું નિવળ સતકામી કરુણા નજરી તેડો. હે સિમંદર સ્વામી તુમ શરણો લેજો. ગિરનારની ગોદમાં આવેલું નરસિંહ મહેતાનું જૂનાગઢ શહેર. આ શહેરમાં આવેલું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર. મંદિરમાં પગ મૂકતા જ કંઈક અલગ જ વાઇબ્રેશનનો અનુભવ થાય છે. સર્વે ભગવંતો અને માતાજીની જીવંત પ્રતિમાઓથી શોભતા આ ત્રિમંદિરમાં દરરોજ કંઈક કેટલાય દર્શનાર્થીઓ પોતાના સ્નેહીજનો સાથે દર્શનનો લાહવો લે છે. આપ પણ આ અમૂલ્ય લાભ લેવાનું ચૂકશો નહીં. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરિયાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.